લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક તરફ વડોદરામાં ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે અને શહેરવાસીઓ બાગ બગીચાઓમાં જઈને થોડી રાહત અનુભવતા હોય છે, ત્યારે આ બાગ બગીચાઓની દેખરેખ રાખતા કર્મચારીઓ જ છેલ્લા 2 મહિનાથી પગાર વિના કામ કરવા મજબૂર બન્યા છે। આ મુદ્દે કામદારોએ આજે તંત્ર સમક્ષ ન્યાયની માંગ સાથે રજૂઆત કરી હતી। વડોદરા શહેરમાં હાલ કાળઝાળ ગરમીનો માહોલ છે અને શહેરવાસીઓ માટે બાગ બગીચાઓ થોડા સમય માટે શાંતિ અને રાહતનો અનુભવ કરાવતું સ્થળ બન્યા છે, પરંતુ આ બાગ બગીચાઓને હરિયાળા અને વ્યવસ્થિત રાખવા માટે દિવસ રાત મહેનત કરતા પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગના હેલ્પર, માળી અને અન્ય કર્મચારીઓ આજે પોતાના હકના વેતન માટે સંઘર્ષ કરી રહ્યા છે। આશરે 150 થી 200 જેટલા કામદારોને છેલ્લા 2 મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી, જેના કારણે તેમના પરિવારો પર આર્થિક સંકટ ઊભું થયું છે। ગુજરાત મજદૂર સેનાના આગેવાન મનોજ પંડિતે આક્ષેપો કર્યા હતા કે હરિકૃષ્ણ કંપનીના કોન્ટ્રાક્ટર ભાવિન પટેલ દ્વારા કામદારોનું શોષણ કરવામાં આવી રહ્યું છે। નિયમ મુજબ લઘુત્તમ વેતન મળવું જોઈએ, તેના બદલે માત્ર અંદાજે 7,000 રૂપિયા જેટલું વેતન આપવામાં આવે છે અને છેલ્લા 2 મહિનાથી તો તે પણ બંધ હોવાનું જણાવ્યું હતું। કામદારોનું કહેવું છે કે એસીઓબીનોમાં બેસીને નિર્ણયો લેતા અધિકારીઓને સમયસર પગાર મળી જતો હોય છે, પરંતુ શહેરના બગીચાઓની સંભાળ રાખતા કર્મચારીઓ તરફ સતત દુર્લક્ષ કરવામાં આવી રહ્યું છે। પગાર ન મળતા કેટલાક કામદારોને ઘર ભાડું અને પરિવારના ખર્ચા પૂરા કરવા માટે દાગીના ગીરવે મૂકવાની પણ ફરજ પડી હોવાનું સામે આવ્યું છે। આ ઉપરાંત કામદારોને ઓળખ કાર્ડ પણ આપવામાં આવ્યા નથી। ખાસ કરીને રાત્રિના સમયે ફરજ બજાવતી વખતે લોકો સાથે ગેરસમજ અને બોલાચાલી જેવી પરિસ્થિતિનો પણ સામનો કરવો પડતો હોવાનો તેઓએ આક્ષેપ કર્યો હતો। આ પ્રશ્નોને લઈને મોટી સંખ્યામાં મહિલા અને પુરુષ કામદારો મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા। કમિશનર બેઠકમાં વ્યસ્ત હોવાથી ડાયરેક્ટર મંગેશ જયસ્વાલે કામદારો સાથે મુલાકાત કરી ટૂંક સમયમાં બાકી રહેલા પગારની ચૂકવણી કરવાની ખાતરી આપી હતી। સાથે જ કામદારોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 1 સપ્તાહમાં પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો હડતાળ, રેલી અને અન્ય આંદોલનાત્મક કાર્યક્રમો પણ શરૂ કરવામાં આવશે। પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખાના હેલ્પર, માળી બધા કામદારો છીએ। 150 થી 200 કામદારો છે, એમાં મહિલા કામદારો પણ છે। આ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ કામદારને પૂરેપૂરો પગાર આપતા નથી। લઘુત્તમ વેતન આપવાને બદલે ફક્ત 7,000 પગાર આપે છે અને છેલ્લા 2 મહિનાથી કોઈ પણ કામદારને પગાર નથી આપ્યો। વારંવાર રજૂઆત કરીએ છીએ પણ કોન્ટ્રાક્ટર ફોન ઉપાડતા નથી અને પગાર આપતા નથી, એટલે અમે બધા ભેગા મળીને આજ રોજ કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવેલા, પણ તેઓ મિટિંગમાં હોવાથી અમે ડાયરેક્ટર શ્રી જયસ્વાલ સાહેબને મળ્યા। એમણે રજૂઆત કરી અને ખાતરી આપી છે કે તેઓ આગળ ઉપર રજૂઆત કરીને બધાને પગાર મળે એવી વ્યવસ્થા કરશે અને આ જે કોન્ટ્રાક્ટર ગેરરીતિ આચરે છે એને અમે દૂર કરવાની પણ માગણી કરી છે। અને આ રીતે ઘણા વર્ષોથી જે અન્યાય થઈ રહેલ છે એ માટે પણ અમે પગલાં લેવાના છે અને જો અમને અઠવાડિયામાં પગાર નહીં મળે તો અમે આગળની કાર્યવાહી પણ કરીશું, હડતાલ કરીશું, રેલી કાઢીશું, તમામ કાયદેસરની બધી કાર્યવાહી કરીશું। હરિકૃષ્ણ નામનો કોન્ટ્રાક્ટર છે, ભાવિન પટેલ એનું નામ છે અને વડોદરા શહેરના જે તમામ બગીચાઓ છે એના તમામ કામદારો છે। એક બગીચામાં 3 થી 4 કામદારો હોય છે અને આ કામદારોને આઈડેન્ટિટી કાર્ડ પણ મળતું નથી, એટલે ઘણીવાર તો પબ્લિક સાથે ઘર્ષણ થાય છે, કેમ કે બગીચાનો ટાઈમ 5 થી 11 હોય છે અને સાંજે પણ 5 થી 11। જ્યારે 11 વાગે એ લોકો લાઇટ બંધ કરે ત્યારે પબ્લિક એ લોકોની સાથે બોલાચાલી કરે છે, ગાળાગાળી કરે છે અને ઘણીવાર મારવા પણ ફરી વળે છે। કામદારની પાસે કોઈ આઈડેન્ટિટી કાર્ડ હોતું નથી, એટલે કામદાર લાચાર બની જાય છે। એ સમસ્યાઓ પણ દૂર થવી જોઈએ અને કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા જોઈએ। અમે બધા 150 થી 200 કામદારો છે, એમાં મહિલા કામદારો પણ છે અને તમામને અન્યાય થઈ રહેલ છે અને પૂરેપૂરું વેતન પણ મળતું નથી। અમારા કામદારો ઘણા ભાડેથી રહે છે, 2 મહિનાથી ભાડું ન આપે તો મકાન માલિક સામાન ફેંકી દેવાની ધમકી આપે છે। કેટલાક કામદારો પોતાના ઘર દાગીના ગીરવે મૂકીને ભાડું ભરવા મજબૂત બન્યા છે। સીધું સામાન લાવવાની તકલીફ છે, એક જ જણ કમાનારું હોય એટલે અમારું ગુજરાન ચલાવવું ખૂબ અઘરું બન્યું છે, એટલે તાત્કાલિક કોર્પોરેશને આ કાર્યવાહી કરવી જોઈએ। મનોજ પંડિત, ગુજરાત મજદૂર સેના।